કારણ કે ભરત બાપુ સરકારી નોકરી કોઈને મેળવી હોય તો એના સિક્કા મરાવવા પડે. સાહેબ હું પરવીનભાઈ બેઠા પછી આમ થાય મોંગલપુરના ઢોરાવાળી મેલડીનું નામ નથી થતા, કારણ કે સાહેબ અહીંયા તો લેવી, પણ ગુજરાતનો ગમે એવડો મોટો શેડો હોય ને, એ ગમે એવડો મોટો સ્ટેજ હોય ને, ન્યાય અમે ઢોરાવાળીને યાદ કરવી છે ભાઈઓ. કારણ કે અશોક બાપુ દુનિયાની માલપા જેને સરકારી નોકરી મેળવી હોય તો એની માથે સિક્કા મારો તો સરકારી નોકરી પાકી ગણાય. પણ અહીંયા આવ્યા ને સાહેબ, એમાં હું તમે બધાય આપણે આ બેઠા છે ને મેલડી વાળા છે ને, એ દુનિયાની માલપા સરકારી નોકરી મેળવો તો સિક્કા મારવા પડે. પણ સાહેબ એકવાર જેની માથે મુગલપુરની મેલડીના સિક્કા લાગી જાય, મેલડીનો જેના નામ માથે સિક્કો લાગી જાય ને, પછી દુનિયાની માલપા મારી ઢોરાવાળી બોલે કે જા મારા ભેટ આઈ નહીં, દુનિયાની માલપા એકલો રખાય તારી સામે લાંબી આંગળી કરે અને આંગળીના ટેરવે સોટી દઉં તો માંજે ઢોરે મેલડી બેઠી